એવા રમણીક બાપુને વંદન. શ્રી નિલેશભાઈ જે ખૂબ જ સારી ભાગવત કથા કરે છે એમને વંદન. અને આપ સર્વને પ્રેમથી જય સિયારામ. આજે મારા વક્તાનું 1 વર્ષ તિથિ પ્રમાણે 1 વર્ષ પૂરું થયું એટલે જે વડીલો પાસેથી જ્ઞાન મળ્યું છે અને જે પરંપરાગત શીખવા મળ્યું છે એ પ્રમાણે એમ કહેવાય કે જે દિવસે જે પણ કોઈ વ્યક્તિની તિથિ હોય તે દિવસે તે વ્યક્તિ માટે કોઈક સત્કર્મ કરવા જોઈએ અને એનું પુણ્ય એ એમને મળે. એ જે પણ લોકમાં હોય, જે પણ અવસ્થામાં હોય ત્યાં એમને સુખ શાંતિ મળે માટે એવું કહેવાય કે તિથિના દિવસે બ્રાહ્મણોને ભોજન આપવું જોઈએ, બ્રહ્મભોજન કરાવવું જોઈએ, કોઈક સારા કર્મ કરવા જોઈએ, સાધુ સંતોને